બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની તો વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડોક્ટર મૃણાલિની દેવી પવાર સભાગૃહ ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં ILGના ડાયરેક્ટર ડોક્ટર રીના ભાટિયા સહિત ક્રાઇમ બ્રાન્ચના સાયબર ક્રાઇમ સેલના PI મહેન્દ્ર મોટવાની ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ અને તેનાથી કઈ રીતે બચી શકાય તે અંગે વિગતે જાણકારી આપી હતી। लगभग 200 જેટલા સ્ટુડન્ટ અને ફેકલ્ટી મેમ્બર હાજર હતા। તમામને સાયબર વર્લ્ડની અંદર કેવી રીતે સેફ રહેવું તેની ટિપ્સ આપવામાં આવી। એમના ડિજિટલ ફૂટપ્રિન્ટને કેવી રીતે સેફ રાખી શકે એના માટે સમજાવવામાં આવી। પોતાની પર્સનલ બાબત જેમ નામ, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે કોઈ જગ્યાએ પબ્લિક ડોમેન પર શેર નથી કરવું। પોતાની બેન્કિંગ રિલેટેડ ચીજ એ વસ્તુ છે, બેંક અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની ડિટેલ કોઈ જગ્યાએ પબ્લિક ડોમેન ઉપર શેર નથી કરવાની। પોતાના પિન, પાસવર્ડ વગેરે બધા જે છે એને સેફ રાખવાના છે, એની ટિપ્સ આપવામાં આવેલ છે। ઓનલાઈન શોપિંગ કરો તો કઈ સાઇટ ઉપરથી કરવાની, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું આપણે। ડિજિટલ એરેસ્ટ, કિડનેપિંગ, શેર માર્કેટ ટ્રેડિંગ અને ઘણા બધા ક્રાઇમ વિશે એમને સમજાવવામાં આવે છે।